હું છે ને મમ્મીને ઘરના કામ કરવા માટે ગામડેથી અહીંયા લેતો આવ્યો છું. સારું થયું તમે મમ્મીને લઈ આવ્યા. આ નોકરાણી જો કીધા વગરની વહી ગઈ. હવે મારે ઘરના કામ કરવાની આદત નથી. આ તો મમ્મી આવી ગયા ને તો સારું, હવે ઘરના કામ તો કરશે. હા તો તમે મમ્મીને સમજાવી દીધું છે ને કે કયા કામ શું કરવાના છે? કેમ કે મને ઘરના કામ કરવાની આદત નથી, તો મમ્મીને જ કરવા પડશે બધા કામ. હા, મેં મમ્મીને બધું કહી દીધું છે અને અમે કહી દીધું છે કે અમારા જે કામવાળા બેન આવતા હતા ને એ ગમે ત્યારે કામ મૂકીને વયા જાય, ક્યારેક રજા પાડી દે. તો મનીષાને કઈ એવી ટેવ નહોતી કે એ કામ કરે બધું, એટલે તમારે બધું કામ કરવું પડશે. વાસણ, કચરા, પોતા, સાફ સફાઈ બધું કરવું પડશે. તો મમ્મી એમ કીધું કાંઈ વાંધો નહીં, રસોઈ તો એ કરશે ને. પણ મેં કીધું નહીં, રસોઈની એને ટેવ નથી મનીષાને, એટલે રસોઈ તમારે જ કરવી પડશે. તો મમ્મી એમ કીધું કાંઈ વાંધો નહીં, રસોઈ હું કરી લઈશ. સારી થયું તમે સમજાવી દીધું. મને તો એમ જ હતું કે ડોશી આવશે નહીં ને બધું મારે જ કામ કરવું પડશે, પણ આવ્યા ને એ જ બહુ કહેવાય. અને અત્યારે કરે છે શું? અત્યારે એ કદાચ વાસણ ઉટકે છે. અરે ચા પાણી તો આપવા દીધા હોત તો તમે ડાયરેક્ટ કામે જ લગાડી દીધા. હવે કાંઈ વાંધો નહીં કે વાસણ ઉટકી નાખે છે ને તો આજનું જમવાનું હું બનાવી નાખીશ. તમે જાઓ, હું આવું છું ચા બનાવી. હા, હું બહાર જાઉં છું. આવે છે મનીષા? હા, આવે છે. મમ્મી તમે? હા, જમાઈ જ લેવા આવ્યા હતા. એમણે કીધું કે તમારી તબિયત ખરાબ છે અને ઉપરાંત કામવાળી વહી ગઈ છે કામ છોડીને, એટલે મને બોલાવી તો હું આવી ગઈ. પણ જમાઈ તો કહેતા હતા તારી તબિયત સારી નથી, પણ તને જોઈને તો એવું લાગે છે કે તને કાંઈ નથી થયું, સારી જ છે તબિયત તો. હા મમ્મી, મને તો સારું જ છે. અને તમે એમ કીધું હતું ને તમારા મમ્મીને લઈને આવજો ને, તો મારા મમ્મીને શું કામને લઈને આવ્યા? મારા મમ્મી કામ કરશે ઘરના? પણ તારા મમ્મી કામ કરે કે મારા મમ્મી કામ કરે, તારે તો ખાલી કામ થવાથી મતલબ છે ને. તું કામ કરી નથી શકતી એટલે કોઈ પણ કામ કરે, એમાં હું? પણ મેં તમને તમારા મમ્મીને લાવવાનું કીધું તું, મારા મમ્મીને લાવવાનું નહોતું કીધું. અને આ તમે કર્યું છે ને એ ખરાબ કર્યું છે. અને આ કોકને ખબર પડશે તો શું કહેશે કે આ જમાઈ એના સાસુ પાસે કામ કરાવે છે? જમાઈ એની સાસુ પાસે કામ કરાવે તો બધા વાતો કરે ને તો ખરાબ કહેવાય, પણ વહુ એની સાસુ પાસે ગામડેથી બોલાવીને અહીંયા કામ કરાવે તો કાંઈ વાંધો નહીં એમ. જ્યારે મારા મમ્મી અહીંયા 2-3 દિવસ રોકાવા આવે ગામડેથી ત્યારે તો તારું મોઢું ચડી જાય છે અને કેટલું મને સંભળાવા માંડે છો. અને અત્યારે કામવાળી મૂકીને વહી ગઈ છે કામ અને રજા પાડી દીધી છે, ત્યારે તું એમ કહેતી હતી કે સાસુને લઈ આવો ગામડેથી અહીંયા કામ કરવા હાટું. તમે છે ને ખોટી મગજમારી ન કરો. હું તારી સાથે ખોટી મગજમારી કરું છું? આ તમારા બેયની વચ્ચે હાલે છે હું તમને કહું સાસુમાં, મારી વાત સાંભળો. જ્યારે હું મારા મમ્મીને અહીંયા રાખું ને અને મને એમ થાય ને કે ગામડે એને એકલા લાગતું હોય એટલે હું મારી સાથે રાખું, ત્યારે આનું મોઢું બગડી જાય અને કેટલું સંભળાવા માંડે ને કેટલું બોલે છે. અને ત્યારે તો મને એમ કહી દે છે કે કાં તો હું રહું કાં તો તમારા મમ્મી રહે, બેમાંથી એક નક્કી કરી લ્યો. અને અત્યારે કામવાળી નથી, કામવાળીએ રજા મૂકી દીધી, ત્યારે એ એમ કે છે કે તમારા મમ્મીને અહીંયા લઈ આવો એટલે બધું કામ કરે. એટલે મારા મમ્મીને હું એને કામવાળી સમજ્યા છે, નોકરાણી સમજી છે. અને મારે કઈ તમારી પાસે કામ નહોતું કરાવવું, પણ આ તો મનીષાને ખબર પડે ને એટલે હું તમને અહીંયા લઈ આવ્યો. આ હું જમાઈ કહે છે સાચું બોલ મનીષા, તને શરમ આવી જોવે આવું બધું કરતા? તને કેમ ખબર ન પડી કે આવું ન કરાય એમ? તું તારા સાસુને 2 દિવસ રાખતી નથી અને અત્યારે જ્યારે કામની જરૂર પડી ત્યારે તું એમ કહેશ કે જાવ લઈ આવો, તો પછી ક્યાંથી લાવે જમાઈ? અને તને મેં આવા સંસ્કાર આપ્યા છે? જમાઈ, મારી છોકરી વતી હું માફી માંગુ છું. એને કાંઈ ખબર પડતી નથી ને એને સમજણાય નથી કાંઈ કે કેવી રીતે રહેવું. ના સાસુમાં, તમારે માફી માંગવાની જરૂર નથી. માફી તો મારે માંગવી જોવે કે તમને હું અહીંયા લઈ આવ્યો ને ઉપરથી મારે આ બધું થોડુંક કહેવા માટે થઈને મારે તમારી પાસે કામ કરાવવું પડ્યું. મને માફ કરી દો ભાવિન, મારાથી ભૂલ થઈ ગઈ અને આપણે અત્યારે જ તે મમ્મીને લઈ આવીએ ગામડેથી.